નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાનમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ વિશ્વની સૌથી કિંમતી ભેટ, મૂલ્યવાન ભેટ, સૌથી મહત્વની મૂલ્યવાન ભેટ હોય તો વિચારોની ભેટ છે. તમે એક વ્યક્તિને એક સારો વિચાર આપી દો અને એની જે ભવોની જે પરંપરા સુધરી જાય. યાદ કરો, પરમાત્મા મહાવીરે ક્રોધથી ધમધમતા, क्रोधनी अंदर में आंध्रा भीत बनी गયેલા, क्रोध में पागल जैसा बन गया चंडकोशिक सर्प, और प्रभु ने एक ही विचार दिया, बुज्ज बुज्ज चंडकोशिया. परमात्माए आपेलो एक नानकड़ो आटलो विचार, आम जोवा जईए तो केटलो नानो विचार छे, पण ए विचार एना माटे केवी कमाल करीने गयो. શું એની અંદરમાં પરિવર્તન લાવીને ગયો. 7મી નરકમાં પણ સ્થાન ન મળી શકે એવા ચંડકોશિકને આ પરમાત્માનો એક વિચાર, આ શબ્દ સાંભળ્યા પછી એના મનની અંદરમાં વિચાર આવ્યો ને, હું ક્રોધ કરું છું, ખોટો કરું છું, ન કરવો જોઈએ. આ ક્ષમા મૂર્તિ, આ સૌજન્ય મૂર્તિ, આ કરુણાની મૂર્તિ કોઈક છે જે મને સમજાવે છે કે મારે આવું ન કરવું જોઈએ. ચિલાતી પુત્ર, હાથની અંદરમાં કોકને મારીને લઈ ગયેલું એનું માથું છે અને સામેથી મુનિ ભગવાન મળે છે અને મુનિ ભગવાન પણ એને 3 શબ્દ આપે છે, ઉપશમ, વિવેક અને સંવર. આ 3 વિચાર ભેટ મળ્યા અને કેવી આખી ચિલાતી પુત્રની જિંદગી બદલાઈ ગઈ. સુનસુમારનું માથું હાથની અંદરમાં લઈને ફરતો હતો અને કેવળ જ્ઞાન પામી અને મોક્ષની અંદરમાં ચાલી ગયા. હત્યા કરનારા, મારનારા, ક્રાઇમ કરનારા, આજના સમયની અંદરમાં જેને ગુનેગાર ગણી શકાય, જેને કદાચ ગવર્મેન્ટ સજા કરે, એવી વ્યક્તિઓ એક સારો વિચાર પામી અને કેવું આબાદ પરિવર્તન પામી અને સંસારમાંથી બહાર નીકળી પડ્યા. બસ આ એક વિચારની તાકાત છે. આવા સુંદર વિચારો આપણને રોજ આ મહાત્મા તરફથી ભેટમાં મળે છે. આજે આપણે 89 નંબરના સૂત્ર ઉપર વિચારણા કરવી છે. ગઈકાલનું સૂત્ર આપણે જોયું કે જોઈ ન શકનારી આંખની જેમ શાસ્ત્ર વગરનું મન કેટલું બધું હાનિકારક બની શકે. જે મન ઉપર શાસ્ત્રનો કોઈ ભાવ નથી, શાસ્ત્રનો કોઈ પ્રભાવ નથી, જેની ઉપર શાસ્ત્રની કોઈ છાયા નથી પડી, એવા મન કેટલું જોઈ શકે, કેટલું ટકી શકે, કેટલું સહન કરી શકે. બસ એ વાતને ગઈકાલે આપણે જોઈ. આજે 89 સૂત્ર છે, ન લંપટો અધિકારી. એક ડાયરેક્ટ સૌથી ટૂંકામાં ટૂંકું વાક્ય અને સ્ટેટમેન્ટ જેવું, બિલકુલ આદેશાત્મક. ભાઈ આવું ન હોઈ શકે, આવું થાય જ નહીં. ન એટલે નહીં, લંપટ. જે વ્યક્તિ લંપટ છે એ ક્યારેય અધિકારી નથી બની શકતો. અધિકાર એટલે સત્તા સોંપવી હોય, સુકાન સોંપવું હોય, રાજ્યનું સંચાલન કરવું હોય, કેપ્ટન્સી કરવી હોય, આગેવાન બનવું છે, મુખિયા બનવું છે, ઘરના વડીલ બનવું છે, તમારે કોકના ગુરુ બનવું છે, તમારે કોકના છત્રછાયારૂપ બનવું છે, તમારે કોકની આગળ ચાલીને સરદારગીરી કરવી છે, સરદાર બનવું છે, નેતા બનવું છે. આ બધું જ અધિકારમાં આવી જાય. પણ મહાત્માએ તો એક ધડાકે છેદ ઉડાડી નાખ્યો, એક ડાયરેક્ટ વાક્યની અંદરમાં. જેમ કોઈ નોકરી લેવા માટે ગયો હોય, જોબ લેવા માટે, અને એને ફાઇલ બતાવી અને સામે બેઠેલા જે સર હતા જોઈને સીધી ધડ કરે, લઈ જાઓ ભાઈ, તમારું કેન્સલ. ક્વોલિફિકેશન તમારું કંઈ છે જ નહીં, હું જેવું માગું છે એવું, મારે કંપનીમાં જેવો માણસ જોઈએ છે એવા તમે છો જ નહીં, લઈ જાઓ ભાઈ. ડાયરેક્ટ ઘસીને ના. આમાં કોઈ દલીલ નહીં ચાલે, ચર્ચા નહીં ચાલે. બસ એવી જ રીતે આ મહાત્માએ પણ ધડ દઈને કહી દીધું, ન લંપટો અધિકારી. આ અધિકારી બની ન શકે, એને રાજ્ય સોંપાય જ નહીં, એને કોઈ પણ જાતની સત્તા ન સોંપી શકાય. કોને ન સોંપાય? જે લંપટ છે. લંપટ શબ્દ સંસ્કૃતમાં આવે છે, એનો ગુજરાતી તર્જુમો તમે જ્યાં પણ વાંચશો ને, ગંદામાં ગંદો આ શબ્દ છે, ખરાબમાં ખરાબ શબ્દ. આ લંપટ એટલે બધી રીતે ગયેલો, બધી રીતે પતી ગયેલો, સાથે વ્યસનની અંદરમાં ચકચૂર બની ગયેલો. લંપટ એટલે જેનો કોઈ હવે હાથ પકડવા તૈયાર નથી, ટોટલી ગામનો ઉતાર. અને એવી વ્યક્તિને તમારે અધિકારી બનાવી દેવાય, એવી વ્યક્તિને તમારે સત્તાનું સુકાન સોંપી દેવાય. એમ લાગે છે કે 1100 વર્ષ પહેલા થયેલા આ મહાત્માને ખબર હતી
કે વર્તમાન સમયની અંદરમાં જે ઇલેક્શન પદ્ધતિ છે, ચૂંટણી પદ્ધતિ છે, જે રીતે ઇલેક્શન પદ્ધતિ ચાલે છે એની અંદરમાં લંપટ વ્યક્તિઓ પણ અધિકારી બનીને બેસી ગયેલા હતા અને અત્યારે પણ કદાચ જોવા માટે મળતા હશે, જેના ચારિત્રના કોઈ ઠેકાણા ન હોય, જેના કેરેક્ટરની સાથે કોઈ કનેક્શન ન હોય, જે વ્યક્તિના વારે તહેવારે સ્કેન્ડલ અને કૌભાંડો બહાર પડતા હોય, જે વ્યક્તિની બધી જ વાતો લીક થયેલી હોય, ચારેકોર યુટ્યુબ, ટ્વિટર, ફેસબુક, મીડિયા આ બધાની અંદરમાં જેના જગજાહેર પ્રકરણો છવાઈ ગયેલા હોય અને એવી વ્યક્તિ અધિકારી બની શકે, એવી લંપટ વ્યક્તિને ક્યારે અધિકાર સોંપી શકાય? ન એને પદ સોંપાય, ન એને કોઈ જવાબદારી સોંપાય, ન એને સત્તાના સિંહાસન ઉપર બેસાડી દેવાય. પણ વર્તમાન સમય એવો ચાલે છે કે કદાચ એમ કહી સૌ પડે કે સજ્જનો કરતા આવા લંપટ વ્યક્તિઓની દાદાગીરી ખૂબ ચાલે છે. જોઈ લો, ઇલેક્શન પદ્ધતિની અંદરમાં જેટલા પણ નેતાઓ બનીને બેઠેલા હશે, એક સજ્જન શિરોમણી પણ નેતાઓ છે, નક્ષીસ સજ્જન છે, જેને ખાલી દેશની ભક્તિ જ કરવી છે, દેશનો ઉદ્ધાર કરવો છે, જેને માત્ર દેશની ચિંતા છે, જેમને એમ થાય કે બસ આપણો દેશ સુપર પાવર બને, નંબર 1 બને, મોટી ઇકોનોમીમાં આગળ વધે, ઇકોનોમીમાં પાવરફુલ બને, આવી પણ એક ભાવના ધરાવનારા નેતાઓ છે. અને એક નેતા એવા છે કે જે માત્ર લંપટ છે, બસ એને પૈસા જ ભેગા કરવા છે, જેને પૈસા સિવાય કશામાં જ રસ નથી. ક્યારેક કૌભાંડો પકડાય છે અને રેડ પડે છે અને એની અંદરમાં જે પૈસા પકડાય છે ને 500 કરોડ અને 1000 કરોડ પકડાય એના કિસ્સા બનેલા છે. આમ ઠાંસીને નોટો ભરેલી છે. એવી જગ્યાની અંદરમાં રૂમ બનાવી છે, પોતાના ફ્લેટની નીચે અંડરગ્રાઉન્ડ ભોયરું, એની અંદરમાં ડાબીને પૈસા ભર્યા છે. એટલા બધા પૈસા છે કે 4 હાથે પૈસા ખર્ચે છતાં પણ પૈસા ઓછા ન પડે, છતાં પણ એટલો ભ્રષ્ટાચાર, છતાં પણ એટલી જ રાજ રમતો કરવાની, એટલા જ ખોટા ધંધા કરીને ઓર વધારે પૈસા ભેગા કરવાના. આ બધા જ નંબર આવે છે લંપટની અંદરમાં. અને આ નીતિ વાક્ય ઘસીને ના પાડી દે છે કે જ્યાં તમને કોઈ લંપટ વ્યક્તિ દેખાતી હોય ત્યાં તમારે નહીં રહેવાનું, એના અધિકારમાં નહીં રહેવાનું, એના શાસનમાં નહીં રહેવાનું. પછી એ કોઈ પણ જગ્યાની અંદરમાં હોય, ધર્મથી લગાવી સમાજ, સંસ્થા, કોઈ પણ જગ્યાની અંદરમાં, રાજ્ય બાબતની અંદરમાં બધામાં પણ આ જ નિયમ છે, લંપટ વ્યક્તિ અધિકારી બની શકતો નથી. તો લંપટ કોને કહેવાય? બહુ સીધી ભાષામાં જો કહેવું હોય તો જેને પ્રલોભન જોયા પછી મોઢામાંથી લાર પડે એનું નામ છે લંપટ. જેને કોઈક એવો તક મળી, કોઈક એવો અવસર મળ્યો, કોઈક એવું પ્રલોભન આવી ગયું, કોઈક એવી ફિસલવાની તક આવી ગઈ અને જેના મોઢામાંથી લાર પડવા માંડે, આમ સીધો તૈયાર થઈ જાય, લાર પડે એટલે તરત જ તૈયાર થઈ જાય, એનો પગ ફિસલવા તૈયાર થાય, એ જૂઠું બોલવા તૈયાર થાય, એ ખોટી રીતે સાઇન કરવા તૈયાર થઈ જાય, ખોટી સાક્ષી ભરવા તૈયાર થઈ જાય, કોઈ પણ રીતે વ્યક્તિને મારવા માટે પણ તૈયાર થઈ જાય, વ્યક્તિને મારીને ખતમ કરીને પણ મારું રાજ્ય ચાલવું જોઈએ, બસ હું અધિકારી બનવો જોઈએ, મારા તાબાની અંદરમાં આ ચીજ આવી જોઈએ. આ 89 નંબરનું અને 90 નંબરનું બંનેનું સૂત્ર આજે કમ્બાઇન ચલાવવું છે. બંને સમાન અર્થવાળું છે, એક જ ભાવની અંદરમાં બંનેનું આ સૂત્ર છે, પણ બંનેના શબ્દો ભલે અલગ છે પણ બંનેનો ભાવ એક જ છે. પહેલા આપણે 89 નંબરનું સૂત્ર જોઈ લઈએ છીએ. લંપટ વ્યક્તિને અધિકાર સોંપી શકાય નહીં. હવે હું લંપટ છું મને ખબર કેવી રીતે પડે? તો જ્યારે પણ એવી તક આવી, જ્યાં તમે એકલા છો, એકાંત છે, અનુકૂળતા છે, 3 ચીજ છે, એકાંત છે, અંધકાર છે, અનુકૂળતા છે, આજુબાજુની અંદરમાં જોનારું કોઈ નથી અને છતાં પણ તમે એક ચીજ કરવા તૈયાર નથી, તમે એ પાપ, એ દોષ કે ખરાબ આચરણ કરવા તૈયાર નથી, તો માનું લેવું પડે કે આપણો નંબર લંપટમાં તો નથી આવતો. લંપટ વ્યક્તિ તો એવી હોય કે જાહેરમાં પણ કરી દે. આ તો ખાનગીની અંદરમાં પણ ચાન્સ મળ્યો છે. જોનારું કોઈ નથી, કહેનારું કોઈ નથી, દેખનારું કોઈ નથી અને બધી જ રીતે છૂટ છે, બધું જ અનુકૂળ છે, છતાં પણ નહીં, મારાથી આવું ન કરાય, હું આવું નહીં કરું, મેરે સે એસા નહીં હો સકતા હૈ, મારાથી આવું ન કરી શકાય, આ એક વિચારી અને જે અટકી જાય છે એ વ્યક્તિ લંપટ નથી કહેવાતો. આ તો જ્યાં તક મળી નથી, જ્યાં ચાન્સ મળ્યો નથી, જ્યાં અધિકાર મળ્યો નથી, જ્યાં અવસર નથી મળ્યો અને ડાયરેક્ટ સીધું જ ખરાબ કામ કરવા તૈયાર થઈ જ જાય, આને કહેવાય છે લંપટ. અને જેટલા પણ રેપિસ્ટ વ્યક્તિઓ છે, આ કલકત્તાની અંદરમાં જે હમણાં ભયંકર રીતે એક કન્યા ઉપર રેપ ગુજારવામાં આવ્યો. એક કન્યા તો કોલેજમાં ભણવા માટે આવેલી હતી, એ તો પોતાનું ભવિષ્યની કારકિર્દી બનાવવા માટે આવી છે, પોતાનું ફ્યુચર બ્રાઇટ બનાવવા માટે ત્યાં દાખલ થયેલી છે અને એની ઉપર એ 3 જે પુરુષોએ, 3 યુવકોએ
મેડિકલની અંદરમાં ભણનારા એના સહાધ્યાયીઓ એને જે રીતે ભયંકર રીતે ઓલી કન્યા પગમાં પડી છે એનું આખું નિવેદન વાંચ્યું. કન્યા પગમાં પડી છે, આજીજી કરે છે, પગમાં માથું મૂકીને કહે છે કે પ્લીઝ મને છોડી દો, હું કોઈ યુવકના પ્રેમમાં છું, એ યુવક મને ચાહે છે, મારો સંબંધ બંધાવવાનો છે, મને પાયમાલ મત કરો, મને ખતમ મત કરો, મારું સીલ મત તોડો, હું તમને તમારા પગે પડું છું, પ્લીઝ તમે કહેશો તો બીજું કામ કરીશ, પ્લીઝ આ છોડી દો. અને ઓલા ઉપર જે હેવાન શેતાન જે સવાર થયેલો, જે હેવાનીય સવાર થયેલી અને આખી દીકરીને જે પીખી નાખી છે, 2 કલાક સુધી એની ઉપર જે બેરહમીથી રેપ કરવાની અંદરમાં આવ્યો. આવા તો હમણાં આ તો તાત્કાલિક બનેલો પ્રસંગ છે. આવા તમે જોઈ લો હેવાનિયતના પ્રસંગો કેવા લંપટ વ્યક્તિઓ છે. એનું કયું ન માન્યું, એની ઈચ્છા પૂરી ન કરી, એની તમે તાબે ન થયા. એટલે શું આ દુનિયા બધી તમારા તાબે થઈ જાય? પણ લંપટ વ્યક્તિ એમ માને કે બધી જગ્યાએ મારું ચાલવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ, કોઈએ મને ના નહીં પાડવાની, કોઈ વ્યક્તિએ મારી સામે આજીજી નહીં કરવાની, હું કહું એટલે તમારે એઝ યુ સે તૈયાર થઈ જવાનું. બસ આ એક લંપટ વ્યક્તિનો આવો આગ્રહ હોય, ભેગો અહંકાર ભરેલો હોય. એવા આજે દેશ દુનિયાની અંદરમાં કેટલાય શાસકો છે જે લંપટમાં લંપટ કહી શકાય. જગ જાહેર છે જેના પ્રકરણો સમગ્ર વિશ્વની અંદરમાં મીડિયાની અંદરમાં જેની બધી જ વાતો છવાઈ ગયેલી છે, છપાઈ ગયેલી છે, કોઈ છુપું નથી રહ્યું. છતાં પણ એ વ્યક્તિઓ આજે અધિકાર ઉપર બેઠા છે અને રાજ્યના શાસન કરે છે અને એક દેશના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન બનીને પણ રહેલા છે. એને કોઈ કહેતા કોઈ શરમ નથી. લંપટ વ્યક્તિને શરમ જ ન હોય. લંપટ વ્યક્તિને ક્યારે એમ પણ ન થાય કે હું શું કરી રહેલો છું, આ મારાથી આવું થાય કે ન થાય. બીજાને પણ જીવવાનો જગતમાં અધિકાર છે, મારો એકલાનો અધિકાર નથી. કેટલાક ક્રોધ લંપટ હોય, કેટલાક વાસના લંપટ હોય, કેટલાક રાગ લંપટ હોય, કેટલાક દ્વેષ લંપટ હોય, કેટલાક ધંધા લંપટ હોય. અલગ અલગ પ્રકારની લંપટતા અલગ હોય છે. પણ લંપટતાનો બધી જગ્યાએ શબ્દનો અર્થ જ્યારે મેં વાંચ્યો કે કંઈક એનો અલગ અર્થ આવે, બધી જગ્યાની એમાં એક જ લખ્યું છે કે બધી રીતે પાવરો, બધી રીતે પાવરફુલ, બધી રીતે પાવરદો. એને પાપ કરવાની અંદરમાં કોઈ કહેતા કોઈની આખરી શરમ પણ ન અડે. એને એની લંપટતાની સામે કોઈની પણ શરમ નથી અડતી. વાસના લંપટ જીવ હોય અને એને સામે એમ પણ વિચાર ના આવે કે યાર એક દીકરી ઉપર આવો મારી રીતે અત્યાચાર કેવી રીતે કરાય, એ ઈચ્છતી નથી, એની ઈચ્છા નથી, મને ચાહતી નથી, તો મારાથી આવું કેવી રીતે કરાય. અને આ તો હમણાં કિસ્સાઓ બન્યો છે એમ નહીં, આવા કદાચ સમગ્ર વિશ્વમાં અને એકલા ભારત દેશની અંદરમાં રોજના ખૂણે ખાંચરે આવા સેંકડો કિસ્સા બને, સેંકડો. વર્ષો પહેલા દિલ્હીમાં બનેલો ને, જે સૌથી વધુ ગાજેલો હતો, સૌથી વધુ ગાજેલો. એની સાથે જે બહેરીમિયત કરવાની અંદરમાં આવી, બોલતા પણ શરમ આવે. કેવી રીતે કર્યું હશે એ લોકોએ. અને 15 વર્ષના છોકરડાઓ એમાં જોડાયેલા હતા, 15 વર્ષના. બસ જ્યાં ને ત્યાં મન થયું એટલે જે મન થાય એ કરી નાખવાનું. પછી વિચારવાનું નહીં, પાપ પુણ્યનો વિચાર ના આવે, પરલોકનો વિચાર ના આવે, ભવાંતરમાં મારું શું થશે આ પણ વિચાર ના આવે. બસ માત્ર પોતાની જિંદગીમાં રમણ અને પોતાને જે કરવું છે કરી લેવાનું. આને કહેવાય છે લંપટતા. આવી લંપટ વ્યક્તિ જો અધિકારી તરીકે બેસી ગઈ તો સમજો સૌથી મોટું કમનસીબ છે. આપણા દેશની અંદરમાં હજી આપણે યાદ કરો 2000 વર્ષ પહેલા આપણે આ દેશની અંદરમાં કેટલા બધા સુખી હતા, શાંતિથી જીવતા હતા. કેવા આપણા ભવ્ય મંદિરો હતા, કેવા વિશાળ સુવિશાળ જિનાલયો હતા, કેવી અદ્ભુત પ્રાચીન પ્રતિમાઓ હતી, કેવી બધી આ દેશની સુંદર વ્યવસ્થાઓ હતી. પણ કેટલાક લંપટ માણસો અધિકારી બની અને આ દેશની અંદરમાં રાજ્યનું શાસન કરવા માટે આવ્યા. વિધર્મીઓ આવ્યા, મોગલ, અફઘાન, શક, હુણ, આ બધા દેશની અંદરમાં લંપટ બનીને આવ્યા, ધનના લોલુપ બનીને આવ્યા. બસ હિન્દુસ્તાનની સમૃદ્ધિ એને આકર્ષી ગઈ, હિન્દુસ્તાનની સમૃદ્ધિ લૂંટવા માટે આવ્યા. અને જે રીતે ધાડે ધાડા, જે રીતે વિધર્મીઓના આક્રમણો થયા, જે રીતે હિન્દુસ્તાન ઉપર ભૂખ્યા ભેડિયાની જેમ તૂટી પડ્યા, જે રીતે હિન્દુસ્તાનને પાયમાલ કર્યું, લાખો કરોડો સ્ત્રીઓની શીલ ભ્રષ્ટતા કરી, લાખો કરોડો પુરુષોને કત્લેઆમ મચાવી નાખી, અબજો રૂપિયાના મંદિરોમાંથી લૂંટ ચલાવીને ગયા, સોનાઓના સોના લૂંટીને ગયા, મંદિર મૂર્તિઓનો ધ્વંસ કરી નાખ્યો, આખા દેશને ઉજાડીને સાફ કરી નાખ્યું. એ તો આ હિન્દુસ્તાનનું પરાક્રમ કે આટલા બધા આક્રમણ પછી પણ આ દેશ ટકી ગયો છે, આ દેશ બચી ગયો છે. હમણાં મેં જેટલા ઇતિહાસના પુસ્તકો વાંચ્યા, જેટલી મેં સત્તા પલટાઓના યુગોની કથાઓ વાંચી, આ બધું જ વાંચ્યા પછી એમ થયું કે આપણા દેશ ઉપર જેટલા આક્રમણો થયા છે ને આટલા આક્રમણ તો બીજા કોઈ દેશ ઉપર નથી થયા. અને એનાથી અડધા આક્રમણો થયા અને એ દેશ પોતાની સંસ્કૃતિ કાયમ માટે ભૂલી ગયો, પોતાના સિદ્ધાંતો, પોતાની પરંપરાઓ કાયમ માટે ભૂલી ગયો છે. જ્યારે આ હિન્દુસ્તાન દેશ એવો છે કે એની ઉપર આટલા બધા અત્યાચાર, આટલા બધા આક્રમણ, આટલા બધા
ઘોર અત્યાચારો આ દેશના વાસીઓ ઉપર થયા. અહીંયા કેટલા બધા ધર્માંતરણ થયા, કેટલું બધું ધર્મ પરિવર્તન થયું. તલવારની અણી ઉપર આવ્યા, કાં ધર્મ સ્વીકારો અને કાં ખતમ થઈ જાઓ, બસ બીજી કોઈ વાત જ નથી. કાં મરો કાં મુસલમાન બનો, બીજો કોઈ રસ્તો જ નથી. અને એવા આપણા કેટલાય પૂર્વજોને વટલાવ્યા, કેટલાય પૂર્વજો મજબૂત રહ્યા, જેટલાય લોકોના શિરોચ્છેદ કરી દેવાની અંદરમાં આવ્યો. આ બધું જ થયું છતાં પણ આ દેશની પરંપરા ટકી ગઈ, આર્ય સંસ્કૃતિ ટકી ગઈ, જૈન ધર્મના સિદ્ધાંતો અને પરંપરાઓ ટકી ગઈ. વિચારો કેટલા ઊંડા મજબૂત મૂળિયા ઘાલ્યા હશે આ દેશની સંસ્કૃતિની અંદરમાં. આજે તો વગર આક્રમણે લોકો ભૂલવા માંડ્યા, વગર આક્રમણે લોકો બધો ધર્મને છોડવા માંડ્યા. પણ તમે વિચારો એ પૂર્વ પુરુષોએ એટલા કપરા પરિસ્થિતિમાં કેવી રીતે આ સિદ્ધાંતોને પરંપરાઓને જાળવી હશે. આનાથી અડધા આક્રમણો બીજા દેશ ઉપર થયા છે અને એ લોકોએ પોતાની બધી જ પરંપરા છોડવી પડી. અરે ભૂલી ગયા પોતે અસલમાં શું છે, પોતે અસલમાં કોણ છે. એ લોકોને પોતાનું અસ્તિત્વ માત્ર ખબર નથી. જ્યારે આપણું અસ્તિત્વ ટક્યું છે એમ નહીં, આપણા ધર્મને બચાવી શક્યા છે, આપણી પરંપરાઓને ભલે થોડું ઘણું નુકસાન થયું છે પણ હજી બચાવી શક્યા છે. કલિકાલે પણ પ્રભુ તુજ શાસન વર્તે છે અવિરોધ. હજી પણ શરીફપાલી સંઘો નીકળે છે, હજી પણ ઉદ્ધાનો થાય છે, હજી પણ દીક્ષાઓ જબરજસ્ત થાય છે, હજી પણ કરોડપતિ અને શ્રીમંતના દીકરા દીકરીઓ સંયમ જીવનના માર્ગે જાય, હજી પણ ચાતુર્માસની અંદરમાં ધૂમ મચે છે. આવાનો આ ચાતુર્માસ, જેમ 6 જુલાઈની અંદરમાં મારો ચાતુર્માસ પ્રવેશ છે વેસુંગ મહાવીરે ધામ જૈન સંઘની અંદરમાં. કેટલાક સંઘોની અંદરમાં મહાત્માના ચાતુર્માસ પ્રવેશ થઈ ગયા, કેટલાકના થવા જઈ રહેલા છે અને કેટલાકના હજી થવાના છે. ચોમાસી 14 પહેલા બધા જ મહાત્માઓના ચાતુર્માસ પ્રવેશ થઈ જવાના. જુઓ પછી કેવી ધૂમ મચવાની. કેટલા માસક સમણ, કેટલા આંબેલ, કેટલા સિદ્ધિ તપ, કેટલા શ્રેણી તપ, કેટલી બધી જાત જાતની આરાધનાઓ થવાની. આ બધી જ આરાધનાઓ આજે ચાલે છે કારણ કે પૂર્વજોએ એવી કટોકટીના સમયમાં અને એવા લંપટ અધિકારીઓના સમયમાં પણ પોતાના ધર્મને સાચવી લીધો. એ પૂર્વ પુરુષોને ધન્યવાદ દેવા પડે કે સાહેબ કમાલ છે, આપે કટોકટીમાં ધર્મ સાચવ્યો. આજે તો એવી કોઈ કટોકટી કોઈ નથી, કશી જ કટોકટી નથી ધર્મ ઉપર કે જીવન ઉપર. છતાં પણ આજે બે રોકટોક, જાણે કે એક નવી લંપટતા એવી ઊભી થઈ ગઈ છે. બસ રાતના બહાર ફરો, મજા કરો, ઘરમાં રહેવું જ નથી. દીકરા દીકરીઓને જાણે કે ઘરમાં રહેવું એટલે જાણે કે પાપ જેવું લાગે છે. હજી તો કોલેજથી આવ્યા ન આવ્યા સાંજ પડી ફરવા જાઉં. હું આ સુરતની અંદરમાં એવા કેટલાય દીકરા દીકરીઓને ઓળખું છું, યુવા યુવતીઓને ઓળખું છું કે રાતના 12:30, 1 વાગે અને 1:30 વાગે પોતાના ઘરમાં ફરીને આવે છે. છતાં પણ માતા પિતાને કશું જ કહી નથી શકતા. કોઈ કહેવાની ગુંજાયશ જ નથી, તાકાત જ નથી. કેટલી લંપટતા છવાઈ ગઈ છે. અરે જૈન કુળમાં જન્મ્યા છો, પ્રભુ મહાવીરની પરંપરામાં આવ્યા છો, ફરવા ના જાઓ એવું નથી કહેતા. પણ 12:30, 1, 1:30 વાગે, 2 વાગે તમે દીકરીઓ થઈને ઘરમાં આવો અને તમે છોકરા છોકરીઓ બધા સાથે ફરો 2 વાગ્યા સુધી. કયા તમે મોટા એવા સદાચારી છો, મહા સન્નારીઓ છો? બહાર આવી રીતે એકલા ફરવાનું છોકરા છોકરીઓમાં. શું પાપ ન થાય અને શું ખાવા પીવાના પ્રસંગો ન બને અને શું ત્યાં વાતો નહીં થતી હોય એ તો ભગવાન જાણે. પણ એક જાતની હવે નવા જમાનાની એવી લંપટતા છવાઈ ગઈ છે ને. ચલો જૂની લંપટતા નથી, પણ આ હોટલમાં જવું, ફરવું, મજા કરવી, પછી છોકરા છોકરીઓ એકલા ફરવા માટે જવાનું, માતા પિતા ના પડે તો છુપી રીતે પણ જવાનું, જાણે ઘરમાં તો રહેવાતું જ નથી. રવિવારનો દિવસ આવ્યો ન આવ્યો અને બહાર ફરવા માટે ગયા નથી. બસ પ્રવચન નહીં, શિબિર નહીં, પૂજા નહીં, પચકાણ નહીં, કોઈ પણ જાતના ધર્મની અંદરમાં ઇન્વોલ્વ નહીં થવાનું. ધર્મની તો જાણે કે એટલી બધી અરુચિ, એટલી બધી એલર્જી ધર્મની ઘૂસી ગઈ છે. ધર્મથી બધું મળ્યું અને ધર્મ કરવો જ નથી, આરાધના કરવી જ નથી. નાની પણ આરાધના નથી કરવી ચાતુર્માસમાં. એટલીસ્ટ પ્રવચન શિબિર એ પણ નથી કરવું. 12:30, 1 વાગ્યા, 2 વાગ્યા સુધી ફરીને આવનારા દીકરા દીકરીઓના પ્રસંગો છે મારી પાસે. માતા પિતા આવીને રડે છે. સાહેબ કેવી રીતે સમજાવવા? યુવાન દીકરા દીકરીઓ છે સાહેબ, આવી રીતે સરખે સરખા બહાર ફરવા માટે જાય. સાહેબ રાતોની રાત ઊંઘ ઉડી જાય છે, રાતોની રાત ચિંતામાં વીતે છે. નથી આવતા ત્યાં સુધી જાગતા પડીએ છીએ પણ કઈ નથી શકાતું. અમારી આંખ સામે આવે છે, દરવાજો ખોલે છે અને મન ફાવે એમ સૂઈ જાય છે અને સવારે આરામથી 10, 11, 12 વાગે ઉઠવાનું. સાહેબ આખી લાઈફ ગણાતી હશે, આખી જિંદગી છે તો માણસ અને પશુમાં ફરક શું પડ્યો? સાહેબ રાતના પણ પશુ રખડવા નીકળે, ફરવા નીકળે અને આ લોકો પણ ફરવા માટે નીકળે તો સાહેબ આ બધી જિંદગીમાં ફરક શું પડ્યો? પણ એને કશું જ પડ્યું નથી. કોઈ કહેતા કશું જ નહીં. લોકો કહેતા ભલે અને હું મારી રીતે કરીશ. આ પણ એક લંપટતા છે, આ પણ એક ભયંકર કક્ષાની લંપટતા જેને તમે કશું જ કહી ના શકો. કહેવા માટે જાઓ સીધું મોઢું તોડવાની અંદરમાં આવે.
કેમ તમને કરવા નહોતું મળ્યું એટલે તમે કહો છો હવે જમાનો જુદો છે, હવે તમારો જૂનો જમાનો નથી રહ્યો, એ તમારા જૂના જમાના ગયા, હવે આ નવા જમાના બધું આવું જ ચાલે, અહીંયા છોકરા છોકરીઓ બધા સરખા ગણાય, અમે જઈએ છીએ ફરીએ છીએ. રાતના 1:30 વાગ્યા સુધી દીકરી બહાર ફરી શકે જૈન પરિવારની, અને એ પણ છોકરાઓની સાથે, ભલે દીકરીઓ સાથે હોય પણ તો પણ શું, એક મર્યાદા સીમા તો કઈ હોય કે ન હોય? કંઈક તો માણસના મગજ ઉપર પોતાની કઈ મર્યાદા છવાયેલી કે ન છવાયેલી હોય. કદાચ માતા પિતા કહી નથી શકતા, મજબૂરી છે, અથવા તો કોઈ માતા પિતા એવા મૂર્ખ છે, કઈ કરવા દો ને, એની જિંદગી છે, એ ફરે, એમની જિંદગી છે, ફરવાનો. હવે જમાનો અલગ છે. આવા પણ કેટલાક મૂર્ખ માતા પિતાઓ છે જે સામેથી લોકોને છૂટા, બેટા ફરો, કાંઈ વાંધો નહીં, જિંદગી છે તમારી, બધું તમને કરવાની છૂટ. હવે આ જમાના બધું આવું ચાલ્યા કરે. આ બધી છે ને લંપટતાનો જમાનો છે. હવેનો જમાનો અગર નામ આપવું હોય ને આ જમાનાને તો લંપટતાનો જમાનો. એકલી મોજ મજા, એકલો આરામ, એસો આરામ, એકલા જલસા કરવા છે, કશું જ નથી કરવું, બસ મોજ મજા કરવી છે. ખાવું પીવું છે, બહારનું ખાવું છે, ઓર્ડર આપીને ખાવું છે, તબિયત બગાડવી છે, શરીર બગાડવું છે. શરીરમાં નામો નિશાનની તાકાત નથી મળતી, નામો નિશાન. કેટલી મોટી જવાબદારી છે દેશની. આ દેશને આગળ વધારવું, આ ધર્મને સંસ્કૃતિને આગળ વધારવા, અમારા દેશની અંદરમાં અમારે મજબૂત નાગરિક બનવાનું છે. કશી કોઈ વિચાર સરખો સુદ્ધા નથી. 25-25 વર્ષ અને 30-30 વર્ષ સુધી લગ્ન નથી કરવા, અને ત્યાં સુધી માત્ર એસો આરામ, જિંદગી જલસા અને મોજ મજા કરવી છે. માતા પિતાઓને ગાંઠવા નથી, માતા પિતાઓનું માનવું નથી, ધર્મની પરંપરાઓને પારવી નથી. અને તમે કહેવા માટે જાઓ તો તમારું મોઢું તોડી નાખે, તમારાથી રિસાઈ જાય. અરે અમારા જેવા સાધુની પાસે આવે માતા પિતા લઈને, સાહેબ જો મારું નામ નહીં આપતા પ્લીઝ, પણ સાહેબને કંઈક સમજાવજો. અને મારા જેવો હજી કંઈક કહેવાનું શરૂ કરે ને, મેં એવા કિસ્સા જોયા છે. મારી બાજુમાં બેઠેલી દીકરી હોય, દીકરો હોય, મમ્મી પપ્પા લઈને આવેલા હોય, મને પહેલેથી કીધું હોય સાહેબ આટલી વાત જરા એને સમજાવવાની છે, પણ સાહેબ અમારું નામ ના આવવું જોઈએ. એટલે હું આખી અલગ રીતે જાણે કોઈ થર્ડ પર્સનની વાત કરતો હોઉં. પણ આ લોકોને ખબર પડી ગઈ કે મારી ફરિયાદ કરી છે, એટલા માટે મને લાવ્યા હતા અહીંયા. તમે આટલા માટે મને લઈ આવ્યા, ખોટી ખોટી વાતો કરવાની મારી તમારે. અને મારી સામે જોયા વગર ધમ પછાડ અને પગ પછાડી અને મકાનની બહાર નીકળી જાય. માતા પિતાની આંખમાંથી ચોધાર આંસુની ધાર પડી ગયું. આપનું અપમાન કહીને ચાલી ગયા. મેરું ભાઈ બહેન, કોઈ અપમાન નથી. આ લંપટ કેસ છે, પતી ગયો. હવે આને કોઈ પણ નહીં બચાવી શકે. અરે લંપટ વ્યક્તિને તો ભગવાન પણ હાથ નથી લગાડતા. કહી દે ભાઈ આનું અમારું કામ નહીં, આને કરવાનો, જે કરવું એ કરવાનો. અને અહીંયા મહાત્મા કહે છે ન લંપટો અધિકારી. એવા દીકરા દીકરીઓને કશો અધિકાર ન સોંપાય, કશું જ ન સોંપાય. મેં તમને કીધું ને, હોલીવુડનો અભિનેતા જેકી ચાન, એને પોતાના લંપટ દીકરાને અધિકાર નથી સોંપ્યો પૈસાનો, ના પાડી દીધી. બીજો કિસ્સો બતાવ્યો મેં તમને, ઓલી 4 દીકરી વાળો પિતાજીનો. પિતાજીએ બધો ધર્માદો કરી નાખ્યો, પૈસા ખર્ચી નાખ્યા, ના પાડી દીધી કે તમે યોગ્ય નથી, તમને પૈસા ન આપી શકાય. આજે એવા લંપટ દીકરાઓ છે ઘરની અંદરમાં, અને માતા પિતાની સંપત્તિ ઉપર આમ લાર પાડીને બેઠા છે. આ તો ભલું છે કે માતા પિતાએ હજી પોતાના નામે સંપત્તિ રાખી છે. અગર માનો સંપત્તિ દીકરા નામે કરી લીધી ને તો પિતાજીનો ભાવ પૂછવા ના આવે, મમ્મી પપ્પાની સામે પણ જોવા તૈયાર ન થાય. આ બધી જ અલગ પ્રકારની લંપટતા છે. એક જમાનો લંપટ એવો હતો, રાજાઓ લંપટ હતા, રાણીઓ લંપટ હતી, ત્યારના શાસકો લંપટ હતા. પણ આજે તો એવું બન્યું છે કે આ ટીવી, મોબાઈલ, મીડિયા, વેબ સિરીઝ અને એક અલગ પ્રકારનું આખું વાતાવરણ, સ્વચ્છંદવાદ, સ્વતંત્ર હોય તો ચાલે, પણ આ સ્વચ્છંદતા ભર્યું એક વાતાવરણ, એને એવા લંપટ વ્યક્તિઓ ઘર ઘરમાં પેદા કર્યા છે. આ કોલેજનું શિક્ષણ, મેકોલો શિક્ષણ પદ્ધતિ, અંગ્રેજી ભણવાની ઘેલછા, પોતાની માતૃભાષાથી દૂર રહેવાનું, એનાથી સંસ્કારોથી દૂર રહ્યા. ન વાંચી શકે, ન લખી શકે, ન પ્રવચનમાં આવે, ન શિબિરોમાં આવે, ન ગુરુ ભગવાનના સહવાસમાં આવે, ન ગુરુકુલવાસની અંદરમાં રહેવાનું. અને નરી લંપટતા ચારે કોર જોવા માટે મળે છે. તમે રોડ ઉપર ચાલીને જાઓ, એવા વિભત્સ દ્રશ્યો જોવા માટે મળે, એવા વસ્ત્ર પરિધાન જોવા માટે મળે. એમ થાય કે ભાઈ સાધુને પોતાની સાધુતા કેવી રીતે ટકાવી શકશે? આ જમાનાની અંદરમાં દુર્જનને તો સજ્જન બનવું કઠિન છે જ, પણ સજ્જન વ્યક્તિને પણ પોતાની સજ્જનતા ટકાવવા માટે પણ પરસેવો પડી જાય એવું વાતાવરણ છે. ફરી વખત, દુર્જન વ્યક્તિને સજ્જન બનવું તો કઠિન છે જ, પણ સજ્જન શિરોમણી વ્યક્તિ છે, એને પણ પોતાની સજ્જનતા ટકાવી રાખવા માટે 9 નેજે પાણી ઉતરી જાય છે. 9 નેજે. મારી પાસે એવા કેટલાય યુવકો આવ્યા છે પ્રાયશ્ચિત લેવા માટે. ગુરુદેવ, કહેતા પણ શરમ આવે છે, પણ આપ ગુરુ છો, આપની સામે ખુલ્લી કબૂલાત કરીએ છીએ કે ગુરુદેવ, ઘરની અંદરમાં મારી જ બેન, મારી સગી બેન એવા વસ્ત્ર પહેરે છે કે મારાથી પણ એને ખરાબ નજરે જોવાઈ જાય છે. સાહેબ શું કરું? એક જ ઘરમાં રહેવાનું, નાનકડા ઘરની 4 દિવારોમાં વચમાં રહેવાનું.
અમારો આખો પરિવાર ફેશનેબલ છે. મારા મમ્મી, મારી બહેન, આ બધા જેવા સાહેબ વસ્ત્રો પહેરે છે કે સાહેબ મા અને બહેન ઉપર પણ ખરાબ નજર ન કરવી જોઈએ. સાહેબ આંખ ફોડી નાખવાનું મન થાય કે આંખને ફોડી નાખું. મારે આવું જોવાય? મારી મા અને બહેનના અંગ ઉપાંગ મારાથી જોવાય? પણ સાહેબ વસ્ત્રો જેવા પહેરે છે, એવા ખુલ્લા વસ્ત્રો, એવા ટૂંકા વસ્ત્રો, એવા પારદર્શક વસ્ત્રો. ગુરુદેવ શું કરીએ? એવા બચવું હોય તો કેવી રીતે બચી શકાય? કોઈ જ રસ્તો નથી. ચલો કોલેજમાંથી બચવા માટે ઘરમાં આવે તો ઘરમાં પણ એવા જ વસ્ત્રો. ક્યાં જવાનું? અને કંઈક ખોલવા માટે, જોવા માટે મોબાઈલ લઈને પકડીએ ત્યાં પણ એ દ્રશ્યો. ગુરુદેવ કેવી રીતે જીવવાનું? આમ એટલા બધા મૂંઝવણની અંદરમાં યુવકો આવે છે મારી પાસે. રસ્તો એને એક જ બતાવીએ છીએ કે દોસ્ત બસ પરમાત્માની ભક્તિ, પ્રભુની પાસે પ્રાર્થના, પ્રભુને આજીજી, પ્રભુના પગ પકડો, કોઈ સદગુરુ ભગવંતના આશીર્વાદ પ્રાપ્ત કરો, એક સત્વ પેદા કરો, એક જનૂન પેદા કરો, પૂર્વ પુરુષોની કથાઓ સાંભળો અને એના દ્વારા એક એવું સત્વ જગાડો, એવું એક મનને મજબૂત બનાવો, મનની આજુબાજુની અંદરમાં એવું એક ડિફેન્સ પેદા કરી લો, સુરક્ષા ચક્ર પેદા કરી લો કે તો બચી શકાશે. એટલે ફરી વખત કહું છું કે દુર્જનને સજ્જન બનવું તો દુર્લભ છે, પણ આજના સમયની અંદરમાં સજ્જન શિરોમણી વ્યક્તિને સજ્જનતા ટકાવી પણ કઠિન છે. અને જ્યારે દીકરીઓને ક્યારેક આવી વાત કરું ને, બહુ પરિચયમાં આવ્યા હોય, માતા પિતા સાથે આવ્યા હોય કે તમારે આવા વસ્ત્રો નહીં પહેરવા જોઈએ, કેટલા લોકોને ખરાબ નજર થાય છે, તો કે એનો દોષ છે, એને કોઈ આંખ બંધ કરે. અમારે એવા વસ્ત્ર નહીં પહેરવાના? શું અમારે અમારું રૂપ નહીં બતાવવાનું? અમારે અમારી ઈચ્છાઓ પરિપૂર્ણ નહીં કરવાની? કમાલ છે. હવે એને કેવી રીતે કહી શકાય? કેવી રીતે કરી શકાય? મેં બહુ વખત પહેલા એક નાનકડી એક હાસ્ય કથા વાંચેલી હતી. એક કાકા રસ્તા ઉપરથી જતા હતા અને એક યુવાન દીકરી સિગરેટ ફૂંકતી હતી. એટલે કાકાને આ જોઈને આશ્ચર્ય પામી ગયા. અરે દીકરાઓ સિગરેટ ફૂંકે બરોબર છે, છોકરાઓ સિગરેટ પીવે, પણ આ દીકરી, યુવાન દીકરી, અને એ સિગરેટ પીવે, દ્રશ્ય જોઈને આંચકો પામી ગયા. એટલે કહેવા ગયા કે બેટા તું છોકરી થઈને સિગરેટ પીવે છે? બેટા તું સ્ત્રી થઈને સિગરેટ પીવે છે? નફ્ફટ બનીને છોકરીએ જવાબ શું આપ્યો કે અંકલ, સિગરેટ પીવા માટે મારે જેન્ડર ચેન્જ ન કરી દેવાય. જોજો આ એનો જવાબ સાંભળજો. સિગરેટ પીવા માટે કે મારે જેન્ડર ચેન્જ નહીં કરાવી દેવાનું. સર તમે તમારું કામ કરો, હું મારું કામ કરું, તમે તમારા રસ્તાથી ચાલ્યા જાઓ. ઓલા કાકાને એટલો આઘાત લાગ્યો કે હવે આ આવું છે ને, નીચે જોઈને ચાલી જવાનું, કોઈને કશું કહેવાનું નહીં. આ લંપટતા છે. લંપટ વ્યક્તિને તમે કહી નથી શકતા. આ બધા લંપટ વ્યક્તિઓના લક્ષણ. તમે એને કહી ન શકો, તમે એને સુધારી ન શકો, તમે એને ઈશારો ન કરી શકો, તમે એને એક શબ્દ પણ ન કહી શકો. કહો એટલે સીધું તમારી ઉપર ચડી બેસે, મોચી પકડે. આજે એવા કેટલાય દીકરાઓ નથી જોયા? કિસ્સા નથી બનતા? રસ્તામાં જતી એક સુશીલ કન્યાની મજાક મસ્કરી ઉડાડે છે, ખરાબ કોમેન્ટ પાસ કરે છે. પાછળથી એક સાત્વિક છોકરો આવતો હોય અને કહીને ભાઈ તારા ઘરમાં બેન બેટીઓ નથી? તારી કોઈ મા દીકરી નથી ઘરમાં? આ કોકની બેનની મજાક ઉડાડે, શરમ નથી આવતી? ઓલો લંપટ વ્યક્તિ લાજવાના બદલે ગાજે અને ઓલા છોકરા ઉપર એવો તૂટી પડે, એની મિત્ર મંડળી એવી તૂટી પડે કે દીકરાને મારીને અધમુઓ કરી નાખે. કોઈકને બચાવવા જનારા દીકરાના પણ હવે આ દુનિયામાં સલામતીના ઠેકાણા નથી. હવે આ લંપટ વ્યક્તિ કેવી છે? લાજવાના બદલે ગાજે, શરમાવાના બદલે ઉપરથી ઓર વધારે આક્રમક બને. તમે એને કહો કે આવું કરાતું હશે, અને જે તમારી ઉપર આવીને તૂટી પડે, તમને ખતમ કરે, તમને મારે, તમને જે બદનામ કરે. કોલેજની અંદરમાં જે રેગિંગની પદ્ધતિઓ ચાલે છે ને, રેગિંગ, કેટલા ભયંકર રેગિંગ થાય છે. ગંદામાં ગંદા અને છેલ્લી કક્ષાના રેગિંગ. હવે એમ લાગે છે કે આ લંપટતા કેટલી બધી છવાઈ ગઈ છે. જ્યારથી આ મીડિયા અને મોબાઈલ આવ્યો છે, જ્યારથી આ વેબ સિરીઝ અને જે દિવસથી આ ટ્વિટર, ફેસબુક અને એવા જેટલા પણ માધ્યમો છે, જેટલા પણ આવા ફંક્શન્સ છે, જેટલા પણ આવી વસ્તુઓ છે, એનાથી જે રીતે આ વિશ્વની અંદરમાં એક નવી લંપટતા ક્રિએટ થઈ છે ને, કદાચ કોણ બચાવશે ખબર નથી. દિવસે દિવસે રેપના કિસ્સા વધે છે, દિવસે દિવસે ખરાબ કિસ્સાઓ વધે છે, દિવસે દિવસે કૌભાંડ કરનારી વ્યક્તિઓ વધે છે, દિવસે દિવસે સ્કેન્ડલો બહાર પડે છે. બધી જ વ્યક્તિઓના, સંતોના, સમણોના, મુનિઓના, ઉત્તમમાં ઉત્તમ ગણાતી વ્યક્તિઓના, નેતાઓના, અભિનેતાઓના જે રીતે સમાચારો બહાર પડે છે ને, એમ લાગે છે કે આ એક યુગ લંપટનો યુગ છે. આ મહાત્માએ કેટલું સ્ટેટમેન્ટ આપ્યું છે ફોરવર્ડ. એ જમાનાની અંદરમાં આ મહાત્માએ આટલું સ્ટેટમેન્ટ આપી દીધું છે કે ભાઈ લંપટ વ્યક્તિને ક્યારે કોઈ અધિકાર નહીં સોંપતા. ભાઈ નથી આપવા જેવો. આ લંપટ વ્યક્તિને અધિકાર નથી સોંપવા જેવો. હવે કેમ નથી સોંપવા જેવો ને, એનો ખુલાસો મહાત્મા આપણે કાલે 90 નંબરના સૂત્રની અંદરમાં જોઈશું. પણ આ સૂત્ર જો બને તો આટલું વ્યાખ્યાન તમારા દીકરાઓને પાસે બેસાડીને સંભળાવજો.
ભલે બીજું કાંઈ નહીં બેટા, આટલું તો એક સાંભળી લેને બેટા, તમારા માટે જરૂરી છે. કેવી લંપટતા છે અને લંપટ વ્યક્તિ કેવો અનધિકારી બની શકે છે. અને માનો તમને ખબર પડે કે દીકરો દીકરી લંપટ છે કે અથવા તો આપણે જ્યાં રહીએ છીએ વ્યક્તિ લંપટ છે, બિલકુલ તમારે એના અધિકારમાં ન રહેવાય. આવતીકાલે તમને પણ નુકસાન પહોંચાડશે, ભયંકર નુકસાન પહોંચાડશે. એવું નુકસાન પહોંચાડશે. શાસ્ત્રોમાં આ કથા આવે છે ને ઉપદેશમાલાની અંદરમાં કે અંગાર મર્દક નામના આચાર્ય હતા, અયોગ્ય આચાર્ય હતા. એને 500 શિષ્યો હતા અને એક બીજા આચાર્ય ભગવાનને ખબર પડી તો 500 શિષ્યોને ચેતવી દીધા કે ભાઈ તમારે આની અંડરમાં ન રહેવાય, આ ગુરુની દિશામાં તમારે રહેવાય એવું નથી. આ ગુરુ તમારા અનધિકારી છે, ગુરુ અયોગ્ય છે. લંપટ અયોગ્ય હોય, લંપટ અનધિકારી હોય, લંપટ અપાત્ર હોય, લંપટને તમે કોઈ શિક્ષા જ ન આપી શકો, લંપટને તમે કહી ન શકો, લંપટને તમે ઈશારો સુદ્ધા ન કરી શકો, લંપટને તમે સામે બેસાડીને એક તમે દિલની વાત પણ ન કહી શકો. એ પોતાની રીતે જીવે, બેફામ, બે મર્યાદા, બે લગામ અને બે તરહા રીતે જીવે. એને તમારે કોઈ પડી જ નથી હોતી. એને કોઈ હું એકલો છું દુનિયાની અંદરમાં, બસ જે ગમે એ બધું મારું. પછી એ છોકરી હોય, કપડાં હોય, વસ્ત્ર હોય કે મોબાઈલ હોય કે ચીજ હોય, ઘર હોય, ખાવાની આઈટમ હોય, મને ગમે એ બધું મારું. પછી બીજું કોઈને વિચાર નહીં કરવાનો. આવું કરાય ન કરાય, ઓલાને શું થશે, પેલાને કેવું લાગશે, આવું કેવી રીતે કરી શકાય, કોઈ કહેતા કોઈ ચીજ નહીં. કેટલું જબરજસ્ત ફોરવર્ડ સ્ટેટમેન્ટ આપ્યું છે. ન લંપટો અધિકારી. આ વાતને આપણે આવતીકાલે પકડી અને 90મા નંબરનું સૂત્ર જ બરોબર એના જ ભાઈ સમાન સૂત્ર છે, એના એક જોડિયા ભાઈ સમાન સૂત્ર છે. એ અંગેની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.